નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। જો તમે દરરોજ ફ્રૂટ ખાઈ રહ્યા છો તો આજ પછી તેને ખાતા પહેલા આ સાચી વાત એકવાર જાણી લેજો, કારણ કે દરેક ફળ દરેક ઉંમરના માણસ માટે અમૃત નથી હોતું। ઉંમરના એક તબક્કે આવ્યા પછી કેટલાક ખૂબ જ સામાન્ય અને મીઠા ફળો તમારા શરીરની અંદર ધીમા ઝેરની જેમ કામ કરવા લાગે। ઘરડા લોકોને બીમારીઓથી બચાવવા માટે જે ફળોને સૌથી સારા ગણવામાં આવે છે, અસલમાં તે જ કેટલાક ફળો શરીરના અંગોને અંદરથી સાવ નબળા પણ કરી શકે। આજે આપણે આ ફળો પાછળ છુપાયેલું અસલી વિજ્ઞાન જાણીશું, જે 60 વર્ષની ઉંમર પછી ફાયદો કરવાને બદલે મોટું નુકસાન પહોંચાડી શકે। તો આ વિડીયોને શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમે આ વિડીયો કયા શહેરમાં અથવા કયા ગામમાંથી જોઈ રહ્યા છો। મિત્રો, અવારનવાર લોકો એવું જ વિચારે કે ફળ ખાવાથી હંમેશા તબિયત સુધરે અને નબળાઈ દૂર થાય, પરંતુ સાચી હકીકત તો આનાથી સાવ અલગ જ છે। કારણ કે ઉંમર વધવાની સાથે આપણા શરીરની આખી સિસ્ટમ બદલાઈ જાય। જે પેટ અને લીવરને તમે જુવાનીમાં એક મશીનની જેમ વાપરતા હતા, તે 60 વર્ષની ઉંમર પછી ધીમું અને નાજુક થઈ જાય। આપણા શરીરની નસો જે લોહીને આખા શરીરમાં પહોંચાડે, તે ઉંમરની સાથે કડક અને કઠણ થવા લાગે। હવે આવા સમયે જ્યારે આપણે કશું પણ વિચાર્યા વગર ગમે તે ફળ ખાવાનું શરૂ કરી દઈએ, ત્યારે શરીરના અંદરના ભાગો ઉપર અચાનક બહુ જ મોટું દબાણ આવી જાય છે। આજના આ ખૂબ જ ઉપયોગી વિડીયોમાં આપણે આ જ મોટી વાતને વિગતવાર સમજવાના છીએ કે કયા ફળો આ ઉંમરે તમારા માટે આશીર્વાદ જેવા અને કયા ફળોથી તમારે દૂર રહેવું। આ વાતની શરૂઆત આપણે સારા ફળોથી કરીએ। એ મોટી ઉંમરે તમારા શરીરને બચાવવા માટે સૌથી મોટા રક્ષક સાબિત થઈ શકે। આ લિસ્ટમાં સૌથી પહેલું અને બધે જ આસાનીથી મળી જતું ફળ એટલે જામફળ। મોટાભાગના લોકો ખૂબ જ સાધારણ ફળ સમજે છે, પરંતુ તેની અંદર છુપાયેલા ગુણો 60 વર્ષની ઉંમર પછી કોઈ મોટી દવા અથવા સંજીવનીથી ઓછા નથી। ઉંમર વધવાની સાથે આપણા શરીરના નાના નાના કોષો ખૂબ જ ઝડપથી નબળા પડવા લાગે, જેને વિજ્ઞાનની ભાષામાં ઓક્સિડેટિવ ડેમેજ કહેવાય। જામફળની અંદર એટલી બધી માત્રામાં વિટામિન સી મળે કે શરીરમાં જઈને ખૂબ જ શક્તિશાળી દવાનું કામ કરે અને શરીરને નબળું પડતા રોકે। જ્યારે આપણા શરીરના અંદરના અંગો અને કોષો સુરક્ષિત રહે, ત્યારે ઘરડા થવાની સ્પીડ પોતાની મેળે જ ધીમી પડી જાય। આ સિવાય જામફળ આપણા શરીરમાં લોહીના સફેદ કણો એટલે કે રોગ સામે લડવાવાળા વ્હાઇટ સેલ્સને પણ તે ખૂબ જ ઝડપથી વધારે। આ સફેદ કણો આપણા શરીરની અંદર અસલી સૈનિક જેવા છે, જે ઘરડા લોકોના લોહીમાં નબળી પડી ગયેલી રોગપ્રતિકારક શક્તિને ફરીથી મજબૂત બનાવે છે, જેથી કોઈ પણ નાની મોટી મોસમની બીમારી હોય શરીર ઉપર તે આસાનીથી હુમલો ન કરી શકે। હવે વાત કરીએ એક એવા મોટા ડરની કે જે આજના જમાનામાં દરેક ઘરમાં જોવા મળે। તે બીમારી છે મધુમેહ એટલે કે ડાયાબિટીસ અથવા તો શુગર। ઘણા લોકો એવું માને કે જામફળ મીઠું હોવાના કારણે તેને ખાવાથી શુગર વધે, પરંતુ સાચી વાત કે જામફળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે શુગર વધારવાનો પાવર ખૂબ જ ઓછો, માત્ર 12 થી 24ની વચ્ચે હોય। આનો સીધો મતલબ એ થાય છે કે જ્યારે પણ તમે જામફળને ખાવ છો, ત્યારે તે તમારા લોહીમાં અચાનક જ શુગરને બિલકુલ વધવા દેતું નથી। આની અંદર રહેલું પુષ્કળ ફાઇબર એટલે કે કચરો આપણા પેટમાં જઈને એક જાળીની જેમ કામ કરે, જે ભોજનમાંથી નીકળતી શુગરને લોહીમાં ભરતા ખૂબ જ ધીમી કરી દે। જ્યારે ખોરાકમાંથી શુગર ધીમે ધીમે લોહીમાં જાય, ત્યારે શુગરનું લેવલ આખો દિવસ કંટ્રોલમાં રહે। આ ફાઇબર બીજો પણ એક મોટો ચમત્કાર કરે છે, જે ઉંમર વધવાની સાથે નસોમાં જમા થવાવાળું ગંદુ કોલેસ્ટ્રોલ એટલે કે નકામી ચરબીને રોકે, જે હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ બને છે। જામફળનું ફાઇબર આ ગંદી ચરબીને આંતરડાની અંદર જ પકડી લે અને તેનો લોહીમાં ભળવા અટકાવે, જેના લીધે હૃદયની તબિયત હંમેશા સારી રહે। આની સાથે જ 60 વર્ષની ઉંમર પછી જે સૌથી તકલીફ આપનારી અને સામાન્ય તકલીફ જોવા મળે, તે છે સવારે પેટ સાફ ન થવું એટલે કે ભયંકર કબજિયાત। જામફળનું આ કઠણ ફાઇબર આપણા આંતરડાની અંદરની દિવાલો ઘસીને સાફ કરે અને પેટના મળને એકદમ નરમ બનાવે। આ કારણે આપણું પાચન તંત્ર પૂરી રીતે સરખું થઈ જાય છે અને સવારે પેટ ખૂબ જ આસાનીથી સાફ થાય। એટલા માટે જો તમારી ઉંમર 50 કે 60 વર્ષ ઉપર થઈ ગઈ હોય, તો તમારા રોજના જીવનમાં સવારના નાસ્તા પછી એક જામફળ ખાવાની ટેવ ચોક્કસ પાડો। ત્યાર પછી જે બીજી ચમત્કારી ફળને તમારે તમારા રોજિંદા ખોરાકમાં લેવું જોઈએ, તેનું નામ છે દાડમ। દાડમના લાલ દાણા ફક્ત શરીરમાં નવું લોહી જ નથી વધારતા, તેની અંદર
એન્થોસાયનિન, ટેનિન અને એલ્જિક એસિડ આ 3 બહુ જ તાકાતવાળા તત્વ મળી આવે. આ ત્રણેય તત્વ ભેગા મળીને આપણા શરીરના અંદરના ભાગના સોજાને પૂરી રીતે ઉતારે અને ઉંમર વધવાની અસરોને રોકે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય તેમ તેમ શરીરને લોહી વહેવાની પાઇપો અંદરથી કઠણ થવા લાગે અને તેમાં કચરો જામી જાય. દાડમની અંદર રહેલો આ ખાસ એસિડ આવી બધી જ નસોને પાઇપલાઇનને અંદરથી સાફ કરવાનું કામ કરે છે. લોહીમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ખૂબ જ ઝડપથી ઓછું કરે અને સારા કોલેસ્ટ્રોલની માત્રાને વધારવા મોટી મદદ કરે. આ સિવાય દાડમની અંદર પોટેશિયમનો ખૂબ જ મોટો ખજાનો ભરેલો છે. આ પોટેશિયમ આપણા શરીરમાં મીઠાની એટલે કે સોડિયમની ખરાબ અસરને કાપી નાખે, જેના લીધે લોહીનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર બિલકુલ નોર્મલ રહે. પરંતુ અહીં એક વાત તમને નવાઈ પામશે કે દાડમની અંદર કુદરતી મીઠાશ એટલે કે ફ્રુક્ટોઝ નામની શુગર પણ હોય. જે કોઈ ઘરડી વ્યક્તિ આ દાડમ બહુ જ વધારે માત્રામાં ખાઈ લે તો તેનાથી લોહીમાં શુગરનું લેવલ થોડું ઉપર નીચે થઈ શકે છે. અવારનવાર લોકો એવું માને કે દાડમનો જ્યુસ એટલે કે રસ પીવો સૌથી વધારે ફાયદાકારક, પરંતુ સાચી હકીકત આનાથી બિલકુલ અલગ. કારણ કે જ્યારે તમે દાડમના જ્યુસને સંચામાં કાઢો ત્યારે તેનો બધો જ ફાઇબર બહાર ફેંકાઈ જાય અને પાછળ ફક્ત ગળ્યું પાણી જ વધે. આ ગળ્યું પાણી તમારા શરીરમાં જતાની સાથે જ એકદમ સ્પીડમાં લોહીને શુગરને વધારી શકે. એટલા માટે હંમેશા એ જ સલાહ હોય છે કે ડાયાબિટીસના દર્દીઓએ દાડમનો રસ પીવાના બદલે તેના દાણાને બીજ સાથે જ ચાવીને ખાવા. જ્યારે તમે બીજની સાથે દાડમ ખાઓ છો ત્યારે બીજમાં રહેલું ફાઇબર આ મીઠાશને લોહીમાં બહુ જ ધીમે ધીમે ભળવા દે, જેનાથી શુગર બિલકુલ વધતી નથી. સાથે જ આ કચરો આંતરડાના સારા બેક્ટેરિયા માટે ખોરાક પણ બને, જેનાથી પેટની પાચન શક્તિ ઘણી વધારે મજબૂત થઈ જાય. ઘડપણમાં એક બીજી ગંભીર બીમારી બહુ વધારે જોવા મળે, જેને શરીરમાં લોહી ફીક્કું પડી જવું અથવા તો લોહીની કમી એટલે કે એનિમિયા પણ કહેવાય. દાડમની અંદર આયર્ન એટલે કે લોહ તત્વ ભરપૂર માત્રામાં હોય છે અને તેની સાથે જ તેની અંદર વિટામિન સી પણ કુદરતી રીતે મળે. સાચું વિજ્ઞાન એવું કહે છે કે આપણું શરીર વિટામિન સી વગર ખોરાકમાંથી લોહ તત્વને પૂરી રીતે ખેંચે શોષી શકતું નથી. દાડમમાં આ બંને વસ્તુઓ એક જ સાથે આપેલી છે, એટલા માટે પેટમાં જતાં જ લોહી બનવાની સ્પીડ વધારે અને બહુ જ સરળ રીતે શરીરમાં લોહી બનવા લાગે. હવે વાત કરીએ દુનિયાના સૌથી પ્રખ્યાત ફળ એટલે કે સફરજનની. તમે પહેલી અંગ્રેજી કહેવત તો ચોક્કસ સાંભળી હશે કે રોજ એક સફરજન ખાવાથી ડોક્ટરના ઘરે જવાની કોઈ જરૂર નહીં પડે. આ વાત તદ્દન સાચી છે. ખાસ કરીને આપણા ઘરડામાં બાપ કે વડીલો માટે સફરજનની અંદર પેક્ટિન નામનો એક ખૂબ જ ખાસ પ્રકારનો રેશો એટલે કે ફાઇબર મળી આવે. આ પેક્ટિન આપણા પેટ અને આંતરડાના ભાગ માટે એક મોટા આશીર્વાદ જેવું કામ કરે. જ્યારે આ રેશો આપણા આંતરડામાં પહોંચે ત્યારે ત્યાં રહેલા ફાયદાકારક જીવાણુઓ એટલે કે સારા બેક્ટેરિયા માટે ખાતર જેવું કામ કરે. જેમ કે કોઈ સૂકી જમીન પર દેશી ખાતર નાખવાથી પાક બહુ સારો ઉતરે, બિલકુલ તેવી જ રીતે સફરજન ખાવાથી પેટના સારા જીવાણુઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધવા લાગે. જ્યારે આ સારા જીવાણુઓ મજબૂત થાય ત્યારે આપણું આખું પાચન તંત્ર એકદમ સુધરી જાય. ખાધેલા ખોરાકનો એક કણ પણ શરીરના અંગોને લાગવા માંડે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાની મેળે જ વધી જાય. ડાયાબિટીસવાળા વડીલો પણ સફરજનને કોઈ પણ જાતના ડર વગર ખાઈ શકે, કારણ કે સફરજનનો શુગર વધારવાનો રેટ માત્ર 36 છે, જે બહુ જ સુરક્ષિત ગણાય. આ લિસ્ટમાં ચોથા નંબર ઉપર જે ફળ આવે તેનું નામ છે નાશપતિ. નાશપતિનો ગુણ અને તેનો સ્વભાવ ઘણો ખરો સફરજન જેવો જ હોય, પરંતુ આ નાશપતિની અંદર બંને પ્રકારના ફાઇબર એટલે કે પેટમાં ન ઓગળે તેવા રેસા બહુ મોટી પાત્રમાં હોય. આ બેવડી તાકાતવાળું ફાઇબર પેટમાં જમા થયેલા વર્ષો જૂના કઠણ મળને કબજિયાતને તોડવાનું કામ કરે. જે વડીલો વર્ષોથી પેટ સાફ ન થવાની તકલીફથી પરેશાન છે તેમના માટે બપોરના સમયે એક આખું નાશપતિ ખાવું ખૂબ જ મોટી રાહત આપી શકે. નાશપતિનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ માત્ર 30 છે, જેના લીધે તે શુગરને કંટ્રોલમાં રાખવાની મહેનતમાં એક ઉત્તમ અને મદદગાર સાબિત થાય. પરંતુ એક બહુ જ મોટી ભૂલ જે 99% લોકો અહીંયા કરી બેસે. લોકો આ બધા જ ફાયદાઓ વિશે સાંભળીને કશું પણ વિચાર્યા વગર ગમે તે સમયે ગમે તેટલી માત્રામાં ફળો ખાવાનું શરૂ કરી દે. તો હવે આપણે વાત કરીએ વિડીયોના એ સૌથી મહત્વના ભાગની કે જેની તમે બધા ક્યારેય આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઉંમરના આ પડા ઉપર આવ્યા પછી એવા કયા સારા ફળો છે કે જેને ખાતા પહેલા તમારે 100 વાર વિચાર કરવો જોઈએ.
અથવા તો તેને તમારે ખાવાની થાળીમાં કાયમ માટે કાઢી નાખવા જોઈએ. આ નુકસાન કરવાવાળા ફળોના લિસ્ટમાં સૌથી પહેલું નામ સાંભળીને કદાચ તમને ખૂબ જ આંચકો લાગશે અને એ નામ આવે છે પાકેલી કેરી. બધા જ ફળોનો તે રાજા કહેવામાં આવે છે અને આપણા દેશમાં તેને બધા જ લોકો ખૂબ જ હોશે હોશે ખાય. પરંતુ 60 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા લોકો પાકેલી કેરી એક બહુ જ મોટો ખતરો સાબિત થઈ શકે. પાકેલી કેરીની અંદર કુદરતી ગળપણ એટલે કે ફ્રુક્ટોઝ અને સુક્રોઝ નામની શુગર ખૂબ જ વધારે હોય. આની સાથે જ આ ફળોનો શુગર વધારવાનો પાવર ઘણો બધો ઊંચો હોય. જ્યારે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ, ખાસ કરીને જેમને ડાયાબિટીસની બીમારી છે, તે આ કેરી ખાય ત્યારે તે શરીરમાં જતાની સાથે જ લોહીમાં શુગરના લેવલને રોકેટની જેમ ઉપર ચડાવે. વિજ્ઞાનના નિયમ પ્રમાણે જોઈએ તો મોટી ઉંમરે આપણું પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ એટલું ઇન્સ્યુલિન નથી બનાવી શકતું જે આટલી બધી શુગરના વજનને એક સાથે સંભાળી શકે. આનું પરિણામ એ આવે કે લોહીમાં અચાનક શુગર વધી જાય, જે નસો માટે અને આંખોના તેજ માટે બહુ જ નુકસાનકારક છે. પણ આનો મતલબ એવો બિલકુલ નથી કે તમારે કેરી ખાવાનું સાવ કાયમ માટે બંધ કરી દેવું જોઈએ. જો તમારું મન બહુ જ ખાવાનું થતું હોય તો તમારે અઠવાડિયામાં ફક્ત 1 કે 2 વાર બહુ જ ઓછી માત્રામાં તેને સ્વાદ પૂરતી ખાઈ શકો. ખાસ ધ્યાન રાખજો, એક વખતમાં 100 ગ્રામથી વધારે કેરીનો પલ્પ એટલે કે તેનો રસ અથવા કટકા તમારા પેટમાં ન જવા જોઈએ. આની સાથે જ મિત્રો એક બહુ જ ઉપયોગી ઘરગથ્થુ નિયમ હંમેશા યાદ રાખો કે જ્યારે પણ તમે કેરી ખાઓ તેની સાથે કોઈ વધારે પ્રોટીન કે વધારે ફાઇબરવાળી વસ્તુ જેમ કે પલાળેલી બદામ, અખરોટ જરૂર ખાઓ. આવું કરવાથી કેરીની મીઠાશ તમારા લોહીમાં બહુ જ ધીમે ધીમે મળશે અને તમારી શુગર અચાનક નહીં વધે. આ સિવાય ઘણા વડીલોમાં કેરી ખાધાના તરત પછી પેટ બગડવું અથવા પેટમાં ચૂકવું, ગેસ થવો, તકલીફ જોવા મળે. જે લોકોને IBS એટલે કે આંતરડાની નબળાઈની વારંવાર પેટ બગડવાની બીમારી છે તેમણે પાકેલી કેરી સાવ દૂર જ રહેવું, કારણ કે તે પેટમાં જઈને સડવા લાગે અને સોજો વધારે. કેરીની જેમ જ બીજું એક ફળ ચીકુ, જો કુદરતી ચોકલેટ કે મીઠી કેન્ડી કહેવામાં આવે છે, એમાં કશી પણ નવાઈ નથી. દેખાવમાં સાવ નાનું લાગતું આ ફળ અસલમાં મીઠાશ અને શુગરનો આખો ભંડાર છે. 60 વર્ષની ઉંમર પછી જ્યારે માણસનું હલનચલન ચાલવાનું ઓછું થઈ જાય અને કેલેરી બંધ કરવાની તાકાત ઘટી જાય ત્યારે ચીકુ જેવું બહુ જ મીઠું ફળ ખાવું સીધું જ બીમારીઓને નોતરે. મિત્રો, ચીકુ ખાવાથી લોહીમાં ગ્લુકોઝનું લેવલ બહુ જ ઝડપથી વધવા લાગે છે. તમારે ક્યારેક ચીકુ ખાવું જ પડે તો મહિનામાં એકાદ વાર સ્વાદ બદલવા માટે અડધું ચીકુ ખાઈ શકો, પણ તેને રોજ ખાવાની ભૂલ ક્યારેય પણ ન કરતા. લિસ્ટમાં ત્રીજું ફળ છે લીચી, જે ઉનાળાની સિઝનમાં લોકો બહુ જ મજા લઈને ખાતા હોય. લીચીની અંદર એક ફ્રુક્ટોઝ નામની શુગર બહુ જ મોટા પ્રમાણમાં ભરેલી હોય છે. અને હવે જે વાત તમે જાણશો તે તમને વધારે ચોંકાવી દેશે. મોટાભાગના લોકો માત્ર એવું જ વિચારે કે લીચી ખાવાથી ફક્ત શુગર જ વધે, પરંતુ વૈજ્ઞાનિક સત્ય આનાથી સાવ ઊંધું કામ કરે. જો કોઈ મોટી ઉંમરના વડીલ સવારે નવડા કોઠે એટલે કે ખાલી પેટે બહુ જ બધી લીચી ખાઈ લે તો તેનાથી શરીરમાં શુગરનું લેવલ અચાનક જ ખતરનાક રીતે ઘટી જવાની બીમારી પણ થઈ શકે. અસલમાં કાચી કે અડધી પાકેલી લીચી અંદર હાઇપોગ્લાયસીન નામના 2 બહુ ઝેરી અને ખતરનાક તત્વ હોય. આ ઝેરી તત્વ શરીરની અંદર જઈને લીવરમાં નવું ગ્લુકોઝ બનાવવાની આખી પ્રક્રિયાને કાયમ માટે જામ કરી દે. જ્યારે ઘરડા લોકો ખાલી પેટે આ લીચીને ખાય ત્યારે આખી રાતના ઉપવાસ પછી શરીરમાં પહેલેથી જ શુગર ઓછી હોય અને આ ઝેર બચેલી શુગરને પણ સાવ ખતમ કરી દે. આના લીધે માણસ અચાનક બેભાન થઈ શકે, ચક્કર કે ખેંચ પણ આવી શકે અને આ બાબત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જોકે ઝાડ ઉપર પૂરી રીતે પાકેલી લાલ લીચીમાં આ ઝેરી તત્વ નથી હોતા, છતાં પણ ખાલી પેટે લીચી ખાવાનું જોખમ ક્યારેય ન લેવું. આ સિવાય મિત્રો, ઉંમરના આ પડાવ પર ઘણા લોકોનું લોહી પાતળું કરવાની અથવા હાર્ટની દવા નિયમિત ચાલતી હોય. લીચીના તત્વ આવી બધી જ દવાઓની અસરને ઓછી વધતી કરી શકે. એટલા માટે આવી દવા લેતા પહેલા દર્દીઓએ ડોક્ટરને પૂછ્યા વગર લીચીને બિલકુલ ન ખાવી જોઈએ. આ લિસ્ટમાં છેલ્લું અને સૌથી મોટું નામ આવે છે તરબૂચનું. ઉનાળામાં દિવસોમાં શરીરને ઠંડક આપવા, પાણીની ખોટને પૂરી કરવા લોકો તરબૂચ ખાવાને સૌથી ઉત્તમ ગણે છે. પરંતુ શું તમે મિત્રો જાણો છો કે તરબૂચનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 76 જેટલો ઊંચો હોય, જે બહુ જ વધારે કહેવાય. તરબૂચ જોવામાં ભલે ફક્ત પાણી જેવું પાતળું લાગે, પણ તેનો મીઠો રસ લોહીમાં જઈને શુગરના લેવલને એકદમ બેકાબૂ કરી દે. આ સિવાય 60 વર્ષની ઉંમર પછી પુરુષોમાં પ્રોસ્ટેટની તકલીફ કે ડાયાબિટીસના કારણે વારંવાર પેશાબ જવાની સમસ્યા
બહુ જ સામાન્ય હોય, કારણ કે તરબૂચની અંદર 90%થી પણ વધારે ભાગ ફક્ત પાણીનો જ હોય. એટલા માટે તેને ખાધા પછી કિડની ઉપરનું ભાર ખૂબ જ વધી જાય અને રાત્રે વારંવાર પેશાબ જવું પડે, જેનાથી વડીલોની ઊંઘ બગડે. સૌથી અગત્યની વાત છે કે દર્દી માટે જેઓ કિડનીની જૂની બીમારી એટલે કે ક્રોનિક કિડનીની ડિસીઝથી પીડાઈ રહ્યા હોય, કિડનીના દર્દીઓના શરીરમાં નકામું પાણી બહાર કાઢવાની તાકાત અને તેની સાથે તરબૂચની અંદર પોટેશિયમ નામનું તત્વ ખૂબ જ વધારે હોય છે. ખરાબ થયેલી કિડની આ વધારાના પોટેશિયમને તે પેશાબ વાટે બહાર કાઢી શકતી નથી, જેના લીધે લોહીમાં પોટેશિયમ વધી જાય છે અને તે સીધું જ દિલના ધબકારાને બંધ કરી શકે. એટલા માટે કિડનીની બીમારીવાળા દર્દીઓએ અને રાત્રે વારંવાર પેશાબ જવાવાળા વડીલોએ તરબૂચ ખાવાનું સાવ જ બંધ રાખી દેવું જોઈએ. ઉંમર 60મું વર્ષ એ જિંદગીનો એક એવો સમય છે કે જ્યાં આપણે શરીર પ્રત્યે સૌથી વધારે સાવધાની રહેવાની જરૂર હોય છે. મિત્રો, આપણું શરીર એક જૂની ગાડી જેવું થઈ જાય, જેના દરેક સ્પેર પાર્ટને બહુ જ સાચવણી અને સાચા બળતણની જરૂર પડે છે. ખોટા ફળની પસંદગી તમારા આ આહારના બળતણને તે હંમેશા માટે બગાડી શકે, જેના લીધે ધીમે ધીમે શરીર સુધરવાને બદલે બીજી નવી નવી તકલીફો ઊભી પણ કરી શકે છે. તમારી રોજની જિંદગીમાં સવારે તમારે ઉઠીને થોડું ચાલ્યા પછી જ્યારે તમે નાસ્તો કરો ત્યારે તેમાં સુરક્ષિત ફળ જેમ કે જામફળ, સફરજન અને નાશપતીને સ્થાન આપો અને સાંજના સમયે તમારે હળવા નાસ્તા તરીકે શેકેલા મખાના કે બાફેલા ચણા ખાઈ શકો. પરંતુ સાંજ પડ્યા પછી કે સૂરજ આથમ્યા પછી કોઈ પણ ફળ ખાવાનું ટાળો, કારણ કે મિત્રો, રાત્રે ફળ ખાવાથી શરીરમાં કફ, શરદી વધે અને પાચન ક્રિયા સાવ ધીમી પડે. હંમેશા યાદ રાખો કે આપણું આયુર્વેદ અને નવું વિજ્ઞાન બંને આ વાતને સ્વીકારે છે કે સાચા સમયે ખાધેલો સાચો ખોરાક જ માણસની અસલી દવા છે. ફળો હંમેશા એકદમ તાજા અને બરાબર ચાવીને જ ખાવા જોઈએ, જેથી મિત્રો તમારા દાંત અને પેઢા પણ મજબૂત બને અને શરીરને આખો રેશો મળી રહે. બજારમાં મળતા પ્લાસ્ટિકના ડબ્બાવાળા જ્યુસ કે પહેલેથી કાપી રાખેલા ફળો ક્યારેય પણ ન ખરીદો, કારણ કે તેમાં જીવાણુ અને બેક્ટેરિયા થવાનો ભય સૌથી વધારે હોય છે, જે નબળા શરીર ઉપર તરત જ હુમલો કરી દે. મિત્રો, વિડીયોના અંતે બસ હું એટલું જ કહીશ કે તમારું સ્વાસ્થ્ય જ તમારા જીવનની સૌથી મોટામાં મોટી કમાણી અને મૂડી છે. તમારી રોજની આદતો આ નાનકડો ફેરફાર કરીને તમે એક લાંબુ, નિરોગી અને તાકાતવાળું જીવન જીવી શકો છો. અમને પૂરો ભરોસો છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. અને આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.